સુરતમાં 800 કરોડના કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ. ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાનની ધરપકડ. આરોપીઓએ દેશમાં 54 જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે. આરોપીઓ સુરતના અડાજણ રાંદેરમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ગુનાઓ કર્યા હોવાનો ખુલાસો થયો છે. બિહાર પોલીસે દરેક આરોપી પર 50,000નું ઇનામ જાહેર કર્યું હતું. તો આ એ રીઢા આરોપી ઝડપાયા છે જેમની ઉપર દેશમાં 54 જેટલા ગુનાઓ કરવાનો આરોપ છે. ગુનાઓને આ લોકોએ અંજામ આપ્યો છે. આરોપીઓ સુરતના અડાજણ અને રાંદેરમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા અલગ અલગ જિલ્લાઓમાં આ આરોપીઓએ ગુનાઓને અંજામ આપ્યો છે. તો સુરતમાં પણ 800 કરોડના જે કૌભાંડ હતો એમાં પણ આરોપી ઝડપાયા છે. ગોપાલ શેખાવત અને અન્ય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 54 જેટલા ગુનાઓને અંજામ આપનાર આરોપીઓ સકંજામાં આવ્યા છે, જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો.